વડોદરામાં ન્યૂઝ 18 અહેવાલની મોટી અસર જોવા મળી। સમા મામલતદાર કચેરીએ સતત અકસ્માત બાદ તંત્ર જાગ્યું। તંત્ર દ્વારા તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી કરવામાં આવી। તો વડોદરામાં ન્યૂઝ 18 અહેવાલની અસર જોવા મળી। સમા વિસ્તારમાં મામલતદાર કચેરીએ સતત અકસ્માત બાદ હવે તંત્ર જાગ્યું છે અને તમે તસવીરોમાં જોઈ શકો છો કે હાલ કામગીરી શરૂ કરવામાં આવી। તંત્ર દ્વારા તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી કરવામાં આવી છે। અહીંયા સ્પીડ બ્રેકર નહોતું, જેના કારણે વારંવાર અકસ્માતો થતા હતા। ન્યૂઝ 18 આ અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને અહીંયા તાત્કાલિક ધોરણે હાલ સ્પીડ બ્રેકર બનાવવાની, બમ્પર બનાવવાની જે કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે અને અહીંયા વારંવાર અકસ્માત થતા હતા। ન્યૂઝ 18 અહેવાલની આ અસર જોવા મળી છે। વડોદરા સમા વિસ્તાર અને વડોદરાવાસીઓ જ્યારે અહીંયાથી પસાર થતા હતા ત્યારે વારંવાર અહીંયા જે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતી હતી, અકસ્માતો થયા કરતા હતા, ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થતા હતા। સ્પીડ બ્રેકરની માગણી હતી પરંતુ એ વહીવટી તંત્ર સાંભળતું ન હતું। આખરે ન્યૂઝ 18ના અહેવાલની અસર જોવા મળી અને અહેવાલ બાદ હવે આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને તાકીદે અહીંયા સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। વધુ માહિતી મેળવીએ વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત મારી સાથે જોડાયા છે। હાર્દિક, આ જે સમા વિસ્તારનો જે રસ્તો છે ત્યાં કેટલા સમયથી કેટલા અકસ્માતો થયા છે, શું માગણી હતી સ્થાનિકોની અને આખરે ન્યૂઝ 18 અહેવાલની ઇમ્પેક્ટ જોવા મળી? जो पंकज सौ कोई जाने छे कि न्यूज 18 हमेशा जो नागरिकों है तेमना हितमां ज अवाज उठाव्यो छे अने जो समा विस्तारनी वात करवामां आवे तो सौथी पहेला दृश्यो जे छे ते बतावीशुं, कारण के आपणे गईकालथी ज जे दर्शको छे तेमने समा विस्तार मामलतदार कचेरी पासेना जे अकस्मातना दृश्यो छे ते सतत बतावी रह्या छे अने न्यूज 18 अहेवाल दर्शाव्यो हतो के समा विस्तारमां जे मामलतदार कचेरी आवेली छे त्यां अकस्मातोनी वणझार जे छे ते सर्जाई रही छे। अहींया स्पीड ब्रेकरनी कोई पण जातनी व्यवस्था नहोती, एना कारणे वाहन चालको जे छे ते बेफाम रीते पोतानुं वाहन हंकारता हता अने त्यारबाद तेओ अकस्मातनो भोग बनता हता। त्यारे न्यूज 18 अहेवाल बाद जे छे ते अत्यारे जोई शकाय छे के वडोदरा महानगरपालिका द्वारा जे अहींया स्पीड ब्रेकर जे छे ते बनावવાની कामगीरी शरू કરી દેવામાં આવી છે અને ઓલમોસ્ટ જે સ્પીડ બ્રેકર છે તે અહીંયા બનાવી દેવામાં આવ્યો છે। બાંજીભાઈ જે છે તે એના સ્થાનિક કોર્પોરેટર છે અને અગાઉ પણ બાંજીભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, કારણ કે સ્થાનિક લોકો જે છે તેમની સમસ્યાનું સમાધાન જોઈતું હોય તો બાંજીભાઈ પાસે જતા હોય છે। ત્યારે બાંજીભાઈ શું કહેશો, અગાઉ તમારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ જગ્યા પર સ્પીડ બ્રેકર જરૂરી છે અને અત્યારે અકસ્માતોની જ્યારે વણઝાર થઈ ત્યારે અધિકારીઓ જાગ્યા અને અત્યારે સ્પીડ બ્રેકર બનાવ્યું છે। સમગ્ર મામલે તમે શું કહેશો? આ જે 18 મીટરનો ટીપી રોડ છે સેન્ટ્રલ ડિવાઈડર, બાજુમાં મામલતદાર ઓફિસ આવેલી છે, બીજો સામેથી 10 મીટરનો જે રોડ આવી રહેલો છે એના ઉપરથી જે નાગરિકો પાસ થતા હોય છે મામલતદાર ઓફિસ જવા માટે આ 4 રસ્તા જો જંકશન પડે છે। આના માટે મેં 6 મહિના પહેલાં ટ્રાફિક શાખાની અંદર મારા નામથી મેં લેટર લખીને મૂકેલો કે ભાઈ અહીં ગાડી સ્પીડ બ્રેકર તમે બનાવો, સ્પીડ બ્રેકરની જરૂર છે। કેમ કે મામલતદાર ઓફિસની અંદર આખા ઉત્તર ઝોનની ઓફિસ છે, એટલે મારું એવું માનવું છે કે ઘણા લોકો અહીં ગાડી કામ માટે આવતા હોય છે। બધા જે 18 મીટરનો જે ટીપી રોડ છે તો એ બી ફૂલ સ્પીડે જતા હોય છે અને 4 રસ્તા જેવું જંકશન પડતું હોય છે। તો લોકો જે 10 મીટરના રોડ ઉપરથી આવતા હોય છે તે સામેથી જે 18 મીટરના રોડ પર તઈ ગાડી જે સામે ગાડી આવતી હોય એ લોકોને કંઈ ખબર હોતી નહીં, ગાડી સ્પીડ ધીરી કરતા નથી, એના લીધે એક્સિડન્ટ થાય છે। તો મેં રજૂઆત કરી હતી અને આજે કાલે આ વિસ્તાર આ જ જગ્યા ઉપર એક સાથે 2-3 બાઇકવાળા ગાડી હાથે અથડાઈ ગયા, તો આજે ઇમરજન્સીમાં આ સ્પીડ બ્રેકર આપણે બનાવડાવ્યું છે। લોકો અકસ્માતનો ભોગ બન્યા એટલે આ જે સ્પીડ બ્રેકર છે તે બનાવવામાં આવી રહ્યું છે। પંકજ, આપણે મામલતદાર કચેરીની શરૂઆતથી જ વાત કરતા આવ્યા છે ત્યારે સામેના દ્રશ્યો બતાવીશ કે સામે જ જે છે તે મામલતદાર કચેરી આવેલી છે અને બીજી તરફ જે વાહનોનો ફ્લો છે એ પણ બતાવી દઈએ કે વાહન ચાલકો અહીંયાથી પૂરપાટ ઝડપે જે છે તે પસાર થતા હોય છે અને આ છેલ્લા 2 દિવસથી જે સીસીટીવી ફૂટેજમાં આખી ઘટના જે છે તે રેકોર્ડ થઈ રહી છે તે સીસીટીવી ફૂટેજ પણ દર્શકોને બતાવવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર તો અહીંના જે સ્થાનિક લોકો છે અને જે રાહદારીઓ છે તેમને આ જે દુકાન માલિક છે તેમનો આભાર માનવો જોઈએ, કારણ કે જેટલા પણ અકસ્માતોના બનાવ બન્યા ત્યારે આ જે જાગૃત દુકાન માલિક છે તેમના દ્વારા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા અને લોકોના હિતમાં જે છે તે કામ કરવામાં આવ્યું। તમે સૌથી પહેલાં શું કહેશો, કારણ કે જેટલા પણ અકસ્માત બન્યા એના તમે સાક્ષી છો, જો તમે સીસીટીવી પબ્લિશ ના કર્યા હોત સોશિયલ મીડિયા પર તો આજે લોકહિતમાં કામ ના થયું હોત। કેટલો ગંભીર જે છે આ બનાવ અહીંયા બન્યા અને રસ્તો કેટલો ડેન્જર હતો, જોખમી હતો? जी बिल्कुल कहीश तमने के आ रस्तो एटलो डेंजर
હતો કે એટલી સ્પીડમાં વાહનો આવતા હતા. અમે એટલા એક્સિડન્ટો લાઈવ જોયા છે, અમારી આંખોથી જોયા છે. સીસીટીવી અમે જેમને પણ બતાવ્યા છે ફૂટેજ, એમને પણ આશ્ચર્ય થયું કે આટલો ભયાનક અકસ્માત થયો છે. માનવામાં નહોતું આવતું કે એ લોકોને કોઈ બહુ મોટી જાનહાનિ નથી થઈ. પણ થેન્ક યુ, હું મીડિયા મિત્રોનો આભાર માનીશ કે જેમના સહાયતાથી અમે આ મુકામ સુધી પહોંચ્યા કે આજે તંત્ર જાગ્યું અને એમને તાત્કાલિક એ વસ્તુ એક્શનમાં લીધી અને બોમ્બ બનાવ્યો. એ બાબતે મીડિયા મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનીશ. થેન્ક યુ. પંકજ, ફરી વખત દ્રશ્યો બતાવીએ કે સામે તમે જોઈ રહ્યા છો કે સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી જે છે તે ચાલી રહી છે અને જે દુકાન માલિક છે કે જેમના દ્વારા સીસીટીવી ફૂટેજ જે છે તે મીડિયાને આપવામાં આવ્યા, ન્યૂઝ 18ને આપવામાં આવ્યા અને ન્યૂઝ 18ને અહેવાલ દર્શાવીને ત્યારબાદ આ જે સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી જે છે તે અહીંયા પૂરજોશમાં ચાલી રહી છે. એટલે ચોક્કસથી સ્પીડ બ્રેકર જે છે તે બન્યા બાદ અકસ્માતો જે છે તેના પર નિયંત્રણ લાવી શકાશે. સીસીટીવી કેમેરો જે છે એ બતાવી દઈએ કે આ કેમેરો પણ એક સાક્ષી છે કે જેને ગઈકાલથી અત્યાર સુધી લગભગ 4 જેટલા અકસ્માત જે છે તે પોતાની જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે.